મોર્નિંગ, જય માતાજી, જય મા ઉમિયા. આપણે આવી ગયા ભાઈ સ્ટોરે. કેમ છો બધા ભાઈ? કાલનો મારો બ્લોગ ના જોયો તો પહેલાં જોઈ લેજો, કારણ કે આયા બરોબર તો ભાઈ આપણે કોમ તો હોય જ છે, પણ પહેલાં કહી દઉં, કાલનો બ્લોગ ના જોયો જોઈ લેજો કે જે અંબિકાનું બાઇક જોરદાર બાઇક હતું, ત્રણ ટાયરવાળું. તો ના જોયો તો કોઈ વોચ કરજો, મજા આવશે. અને આજ તો બહુ બધું કામ હતું ભાઈ સવારમાં, એટલે થોડો બ્લોગ લેટ ચાલુ કર્યો, કારણ કે ડિલિવરી પણ ઉપરી આવી ગઈ હતી. આઈસ્ક્રીમ, પેપ્સી, બિયરની, પછી ફ્રીટોલેવાળો બધું જ હું તમને બતાવી કે કરીને આજે શું બધું જો. ને પેપ્સી ભરતી દીધું કુલર આખે કમ્પ્લીટ. જો કે પેપ્સી રોજ ભરાય તો, અને ફ્રીટોલેવાળો આવ્યો હતો, ચિપ્સો બધું ફૂલ કરી નાખ્યું. જોવા ફ્રીટોલેવાળો. અને આઈસ્ક્રીમનું પણ હું તમને બતાવી દઉં ભાઈ. આઈસ્ક્રીમનો મારો એક બ્લોગ બનાવેલો, એ બ્લોગ જોઈ લેજો. આઈસ્ક્રીમનો પણ મજા આવશે. આઈસ્ક્રીમનો પણ છે. આઈસ્ક્રીમ હવે સમર હોય એટલે બધું ફૂલ રાખવું પડે આઈસ્ક્રીમને બધું, કારણ કે બહુ જ સેલિંગ થાય સમરમાં. અને બિયરનું હું તમને બતાવી દઉં હમણાં. બિયરની પણ ડિલિવરી આવી ગયેલી આજ, પણ એટલા બધા કેસ નહીં, એટલે બહુ બધા નહોતા. 43 સમથિંગ હતા, એટલે 43 જ આવેલા છે. બહુ નહીં કેસ, અહીંથી દેખાય જ છે. તો મિત્રોની ડિલિવરીની તો વાત કરી, પેપ્સી બતાવી દીધી, ફ્રીટોલે અને આઈસ્ક્રીમ 3 છે. અને હવે બહારનું આપણે વાતાવરણ જોઈ લઈએ. રોજ પવન તો મસ્ત ભાઈ, તડકો પણ મસ્ત એવો છે. જો 2 દાડા તો ભાઈ કેવું વાતાવરણ જોરદાર હતું. વરસાદ આવો બંધ થાય, આવો બંધ થાય, પણ આજ ભાઈ તડકો આવી ગયો મસ્ત એવો. મને મસ્ત એવું ભાઈ વાતાવરણ મસ્ત. આપણે તો ત્યાં હોય ને એવું જ એકદમ. ફ્લોરિડામાં ભાઈ વાતાવરણ હોય ને એવું જ વાતાવરણ છે. ફ્લોરિડામાં ભાઈ બહુ હાર્ડ વાતાવરણ હોય છે. એ બહુ ઠંડી ઓછી પડે, ગરમી જ બહુ પડે. આપણે ઇન્ડિયા જેવું વેધર ત્યાં ફ્લોરિડામાં. પણ અહીંયા તો કોઈ દિવસ નક્કી નહીં હોતું કેવું વેધર ક્યારે હોય છે. અહીંયા તો એવરી ટાઈમ બદલાયા કરે ભાઈ. જો સ્કૂલ બસ આવી હોય અમેરિકાની, આ ટાઈમ થયો ભાઈ 2-2:30 વાગ્યા ને, એટલે ઢગલા પર સ્કૂલો બસો આવશે અહીંયા, અલગ. કારણ કે શું, આખા સવારે ચાલુ થાય, સવારથી 4 વાગ્યા સુધી બધી સ્કૂલો બસો આટલાથી જ જાય. ચોકડી પડે અહીંથી જ ભાઈ. પવન બહાર બહુ છે, તો હવે અંદર ઓટો મારી દઈએ. હા, પવન બહુ છે ભાઈ. આજની મેચ હતી IPL, પંજાબ કિંગ અને લખનઉ જાયન્ટ્સની હતી. પંજાબ કિંગ જીતી ગયો, હારા રન મારે. પવન ભાઈ બરાબર બહુ છે, સારું ભાઈ. ડોરિટોસમાં નવી આવી આજે, જે મોટી સાઇઝમાં આવતી હતી, પણ જેની સાઇઝમાં આવી ગઈ ટાકો, રોડેડ ટાકો. મસ્ત છે ભાઈ. અરે કારણ કે અમે તો મોટી તોડી હતી, આયા બરોબર એ વખત તો તોડી હતી, અને એની આજે જ આવી. બીજું શું નવું હજુ આજે? પિઝા, ચીઝર પિઝા તો બનતા કે જૂનું જ હતું. આ ઓનિયન ક્રીમ, સાવર ક્રીમ, સાવર સારી આવે, મજા આવે ખાવાની. આપણે મોટાભાગે બધું પેકેટ ટ્રાય કરેલો છે, પણ બાર્બેક્યુ સિવાય. બાર્બેક્યુ કે નહીં. અને આ બાજુ મોટી બેગોમાં કોઈ નવું આવ્યું જોઈ લઈએ. આ વખતે આ નવું હોય ડોરિટોસ સ્મોલ પેક. અને ગઈ વખત સ્પાઇસી આવ્યા હતા, આ વખતે સ્પાઇસી અને બંને આવ્યા છે. બીજું શું નવું આવ્યું આજે? કશું નહીં નવું આવ્યું. હું તમને આજે એક વસ્તુ બતાવું કે જે આપણે વાસણ ધોવા માટે અને ગ્રીલ સાફ કરવા માટે જે કૂચડો વપરાય ને, કૂચડો એ કેવો હોય છે, અને અહીંયા લોકો હાના માટે ઉપયોગ કરે એ હું તમને કહું. એ પહેલાં કૂચડો બતાવું, એના પછી હું તમને કહું કે લોકો વાસણ ધોવા માટે કરે છે કે બીજા માટે કરે છે, એ હું તમને સમજાવું. પણ ખાલી કૂચડો બતાવું જુઓ. ખાલી જુઓ, ચોર બોય છે ને, આની અંદર લખેલું હોય ઉપર, બરાબર, કે ભાઈ તમે કે વાસણ કુકિંગમાં કે એમાં ઉપયોગ કરી શકો, ક્લિનિંગ માટે જ સારી, બરાબર, ઉપર લખેલું જ છે. અને હું તમને બતાવું આ શું કેવું હોય છે. આપણે યાર વાસણ ધોવાનો કૂચડો આવે ને, હું ઓપન કરી દઉં, ઓપન કરીને બતાવું. જો આ કૂચડો, આ બધાની અંદર અલગ અલગ આવે. જો
આ કૂચરો, આ વાસણ ધોવાનો કૂચરો આપણો વાસણ ધોવા માટે જ વાપરીએ. અહીંયા મોટાભાગે બધા વાસણ ધોવા માટે જ યુઝ કરીએ. પણ આપણા અહીંયા બધા રહેતા હોય એ બધા વાસણ ધોવા ઉપયોગ કર્યું, બરાબર, ક્લિનિંગ માટે. કદાચ કે હોટલો હોય તો એના ઉપર ગ્રીલ હોય ને જે આપણે એ સાફ કરવા માટે ને બધા માટે ઉપયોગ થતો હોય છે. પણ અહીંયા લોકો સ્મોક માટેનો ઉપયોગ કરો. વિચારો તમે, આ એલ્યુમિનિયમ ઉપર લખેલું જ આવે એલ્યુમિનિયમ, બરાબર. તો આનો ઉપયોગ એ રહે સ્મોક માટે કરે અહીંયા લોકો. હવે આ કેવી રીતે સ્મોક કર્યું એ હું તમને બતાવું. મને તો ખબર નહીં, મને જેટલી ખબર એટલે હું તમને સમજાવું. જો આ પાઇપ, આ ગ્લાસ પાઇપ, આ ગ્લાસ પાઇપમાં આર્યું હરગાવું અને કારણ કે આર્યું ને એવું આવે કાળ્યું હરગ. હવે ખબર નહીં કેવી રીતે કર્યો પ્રયોગ આપણે કદી કર્યો નહીં, પણ મને ખબર ને તો આવું કર્યું. આને હરગાવું એ એકદમ આને નેનું કરી દી. આપણે એના અંદર ધુવારો નીકળે ને એ પાઇપથી ખેંચ્યું અને આનું વ્યસન કર્યું એ રાય. હવે તમે વિચારો પબ્લિક અહીંયા શું નહીં કરતી, કેવી વસ્તુઓનું વ્યસન કરે લોકો. અહીંયા બધા પ્રકારનું વ્યસન ચાલે ભાઈ. પણ એક આ આપણે જેને ક્લિનિંગ માટે યુઝ કરીએ ને એને અહીંયા સ્મોક માટે ઉપયોગ કરે છે. એટલે વિચારો તમે ખાલી કે આ લોકો કેવી ઉપયોગ કરે. આ પાઇપ ભાઈ જો સ્મોકની આનાથી ખેંચવાની ફિલ્ટર ઉપર લાલ કલરનું રહ્યું ને ફિલ્ટર કહેવાય. એ ફિલ્ટરથી ખેંચી એટલે ને કચરો ના આવે. ઓનલી ફોર મનો જે ધુમાડો આવે ને એ ધુમાડો અંદર આવે, કચરો ના આવે એના માટે આવે. અને આયરીઓની કિંમત કેટલી છે ભાઈ ખબર? અહીંયા $2 ઓનલી, $2. અને લોકો આને લઈ જ જોઈએ છે. અને વધારે એવું નહીં કરતો, બધા અમુક મોટાભાગે પીપલો લેતા જ હોય છે. પણ હવે મોટાભાગે ખબર પડી જ જાય એના ઉપરથી આયરી એકલું લેવા આવું કે આયરી 2 અંગાટ લેવા આવું. આ 2 અંગાટ લઈને સમજી લેવાનું કે 100% સ્મોક માટે જ લઈ જોઈએ. નક્કી ના કહેવાય. 50% એવું હોય કદાચ ઘેર વાસણ ધોવા માટે પણ લઈ જતા હોય, પણ બને તો વાસણ ધોવા ઓછો લઈ જોઈએ છે. પણ આ બધું સ્મોક માટે બધા લોકો લઈ જોઈએ છે. હું બીજું બતાવું સ્મોકનું. જો હું બતાવું તમને બોંગ. આ બોંગ છે. હવે આનો લોકો સ્મોક માટે ઉપયોગ કરે છે. અમારા બીડી ખબર પીતા હતા લોકો, બીડી એ રીતે જ આર્યો ઉપયોગ થાય. પણ આનો કેવી રીતે ઉપયોગ કરીએ મને વધારે ખબર નહીં, પણ મને ખબર હોય તો હું તમને સમજાવી દઉં કે આની અંદર એ જે વસ્તુ હોય, તમાકુ હોય કે જે હોય, ચલમ કહેતા હતા ને આપણે, ચલમ જેવું જ છે. બસ આની અંદર નાખું અને પછી અહીંયા જો અહીંયા હોલ છે, અહીંયા પણ હોલ છે, પછી એ ખેંચ્યું. બધા અલગ અલગ ટાઈપના વેરાયટી. તમારે જે ગમતું હોય ને પણ બધા ઉપર MRP મારેલી જ છે. $15, $14, $17, $18, $19. પછી આપણે આ સ્મોક આઈટમ જ છે. આ સ્મોક જ છે. ભાઈ અહીંયા જે વસ્તુ વધારે થતી હોય ને, એક બિયર અને એક આ સ્મોક, આ 2 વસ્તુ અહીંયા વધારે છે. અને આ વસ્તુ ગ્રાઇન્ડર કે જે તમાકુ હોય ને એને ફિલ્ટર માટે હોય, આ ગ્રાઇન્ડર કહેવાય. $37 ખાલી આ ગ્રાઇન્ડર. બીજું તો જો આપણે હવે વાગી ગયા, મસ્ત એવા 3:30 થઈ ગયા. જો 3:30 થઈ ગયા. બ્લેક short? Yes, please. And I'm going to need a pack of my cigarettes. I'm going to pay for those first. Yes. You long time see? જો સ્કૂલ બસ આવી જઈએ ભાઈ, આપણે રોજ એવરી ડોક આખો આપણે તો પેટ્રોલ પૂરવા આવે. જો આ સ્કૂલ બસ આ ટાઈમ જ થયો ભાઈ અત્યારે ને, સવારે ને સાંજે. સવારે 8 વાગ્યા સુધીમાં અને સાંજે 2 વાગ્યા પછી તો 4 વાગ્યા સુધીમાં ઢગલા બંધ સ્કૂલ બસ હોય થઈ જાય છે. બંને ઊભી રહી જો કેસ પુરાવા. બાર્બર શોપમાં કોઈ દેખાતું નહીં, કાઢ ચોકલું. વાતાવરણ તો મસ્ત હતી, એકદમ ક્લીન. જો હવે બીજી સ્કૂલ બસે આવી ભરાવા ગેસ છે. આજ તો સ્કૂલ બસોનો લોટરી લાગી, કેટલી બધી આવી.
જો ભાઈ મિસ્ત્રી કોમ ચાલે સામે જ ઘર બનાવે જો પ્લાયવુડ સવારનું ચાલુ જો ભાઈ અમેરિકાની ખિસકોલી જો ખાલી એ જતી રહી જો એ રહી જો ભાઈ અમેરિકાની ખિસકોલી ચેવડી મોટી બહુ જોડે જાય ને તો જતી રહેશે જો મોટું જો ખાલી જોરદાર રહી જો આજે આપણે ભાઈ એક નવું કામ કરી રહ્યા છીએ કે જે ગોરા બનાવી રહ્યા છીએ ગોરા કેવી રીતે બનાવીએ જો ખાલી કે બધું આખું બધું જ બધું છૂટું હોય અને ભેગું કરીને બનાવવાનો જો આ ગોળો તૈયાર કરે અમે જો ભાઈ વાગી જાય 7:20 આપણે હાલ બી જ બધું ગોળો ફિટ કરતા હતા હજી તો ચાલુ જ છે એનું પણ પહેલાં આપણે પતાવી દઈશું કોફી લોટા બધું પતાવીને પછી ગોળો ફિટ કરવા જઈએ આ બધું કાલ આવી જશે તો બાર લાઇટ ચાલુ કરવાનો પણ ટાઈમ થઈ ગયો 7:20 જો 7:20 માં અજવાળું કેટલું બધું હા જો મસ્ત વાતાવરણ છે ને ચોદામાં જોઈ લો મસ્ત સનલાઇટ નીચે અને ભાઈ જો આપણા સ્ટોરની આગળ સિરીઝમાં આ રહી મસ્ત છે ને બધું બંધ થઈ ગયું કહું વહેલું બાર્બર શોપ મમ્મા ગાડી પડી સન્નાટો આ ગાર્ડનમાં કોઈ દેખાતું નહીં What is this body? It's an electric skate mountain board. This one was this That's one? the controller. That's your throttle. That's your gas. Okay, this one I'm putting here back. Yeah, you stand on it and it goes. Oh, how much speed? It'll do 45 miles an hour, Oh, and it'll go up mountains. See, like it's got all individual suspension. oh, It's about $4,000. $4,000. Yeah. We That's right my now? car, man. That's my car. You right now map? Yeah. Okay. You right now battery? Yeah, I ride it everywhere, man. Listen, mile radius on it, and I drive right in the road, man. Oh, right hand road. Yes. Yeah, with cars, because I go as fast as a car. It's good. Yeah. This one battery? No, the battery's under here. Oh, that's battery. Yeah. Is when charging? Every day charge? It takes 2 hours to charge. Okay, this one controller, yeah? Yeah. And also, Oh, it's good. yeah. And it does all 4 wheels. If I turn on all 4 wheels, it'll do all 4. Yeah. I don't know why the front ones weren't running, but Okay. Yeah. It goes off road. It goes anywhere I want. What's your name? This one? This called EcoMobile. That's the M24 Pro. Okay. That comes from England. England? Yeah. Took me a month and a half to get it in. How much fast other one? Huh? That one's a lot faster. That Yeah. one cost me about $7,000. Oh. Yeah, so it's twice the size of this, and it goes. Like I can't let it go full throttle. It'll rip out from underneath me. Yes. Yeah, I got a bullet bike helmet and stuff for it.
1 second, hold down. Oh, No have right now. Finish. just lost a dime now. Finish. Pennies? Yeah. No pennies? No finish. No right now have. Oh, you don't Short have one these? no. Short one no have. Give me my dime. Okay. No buy this one, No, I just smoke these. Not but no those. this one is good. This one is good. Tastes A little bit of different. have. You That's bro. all right. I'll Throw wait out. to some other store. That's all right. Right now finish, buddy. This one is good. I smoke these. That's all right. I'll wait till tomorrow. Okay. I'll go to some other store. Okay. I thought you were busting my chops, but I wasn't sure. You too much late today. Today too much late. Every time early coming. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3, 1, 2, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Is it a dime shot? No, it's good. Okay. Right now it's good. Yeah, it's good. It's fine? Short? Okay. Oh. Thank you. Good night. Merry Christmas. વેરી ક્રિસમસ. જો ભાઈ રાતના 10:30 થઈ ગયા આજ તો, અને પેલા ઘોડા ઊભા કરવામાં આજ તો બહુ ટાઈમ થઈ ગયો. થાકી પણ જાય આજ તો બહુ. જો બતાવો અહીંયાથી તો બધા લઈ લીધા વચ્ચેથી. જો અહીંયા હતા ને તો બધા ઊભા કરીને લઈ લીધા, હું મૂકી દીધા આપણે સીધા જ અંદર. જેટલા ગોઠવ્યા એટલા ગોઠવ્યા. જો આ 2 ગોઠવવાના બાકી. હવે કાલે આજનો દિવસ પૂરો થઈ ગયો. હવે થોડું કરવાનું. હવે આપણે મિલ્ક ભરી દઈએ. પાણી મિલ્ક તો બધું જોઈ લે કોઈ. ભાઈ આ વખતે તો મિલ્ક મંગાવ્યું વધારે, તો પણ હવે જોઈએ આજે વધારે જાય મિલ્ક. પાણી પણ ભરવું પડશે. ગેલન એ પતી ગયો બધો. એરિઝોના પણ પતી ગયો. તો ભાઈ હવે તો આજના દિવસ માટે હવે બ્લોગને એન્ડ કરીશું. તો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો તમે 100% કોમેન્ટ કરજો. અને તમને ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જોતા રહો રોહિત બ્લોગ યુએસએ. જય માતાજી, જય મા ઉમિયા.